નમસ્કાર દર્શક મિત્રો, તમે તમારા સ્ક્રીન પર જુઓ છો એક ખેડૂત જૂથ ભેગું થયું છે. એના હાથમાં બેનર છે. ખેડૂતોને ન્યાય નથી મળ્યો, વળતર નહીં, ન્યાય જોઈએ. જીઆર પાછો ખેંચો અથવા સુધારા કરો. એટલે ખેડૂતો સાથે સરકારને જે સમાધાન થયું અને સમાધાનના ભાગરૂપે વીજ લાઈનો નાખવા માટેનો જે ખેડૂતને વળતર આપવાનું થાય એ બાબતમાં જીઆર જારી કરવામાં આવ્યો. ખેડૂતો એનાથી સંતોષાયા નથી. એમને લાગે છે કે આ પૂરતું છે. અમારી માંગ હતી એની સરખામણીમાં સરકારે કંઈ નથી આપ્યું, અને એટલે વળી પાછું નવો જીઆર જાહેર થયો એના સામે આંદોલન ચાલુ થયું છે. ખેડૂતો પાછા આંદોલનને માર્ગે વળ્યા છે. વીજ લાઈનો સાથેના આંદોલનમાં વાંઢિયા જ્યાં શરૂઆત થતી હતી ત્યાંથી અમે ખેડૂતોના પ્રશ્નોને ધી રિયલ ડિબેટ ચેનલના માધ્યમ થકી વાચા આપતા રહે છે. અમે કોઈના પક્ષે નથી, આ પક્ષે નહીં, સામા પક્ષે પણ નહીં. ખેડૂતને ન્યાય મળે એમાં રાજી. સરકારની વ્યાજબી વાત હોય તો ખેડૂતો સાંભળે એમાં પણ રાજી. કોઈ પણ સમસ્યાનો ઉકેલ આંદોલન નથી, સમાધાન છે, મંત્રણા છે, એવું અમારું મંતવ્ય છે. અને એટલે આ નવો મુદ્દો ઉભો થયો છે તે સમજવાનો અમે પ્રયત્ન કર્યો કે નવો જીઆર જે ઇસ્યુ થયો એમાં કેમ ખેડૂતોને વાંધો પડ્યો. ગુજરાત સરકારે ખેડૂતોની વર્ષોથી ચાલી આવતી માંગણી સ્વીકારી હોવાનો દાવો કર્યો. હવે જંત્રી નહીં, બજાર કિંમતના બમણા દરે ખેડૂતને વળતર મળશે. તો પછી મોરબીના હજારો ખેડૂતો રસ્તા પર કેમ આવી ગયા છે? સરકાર કહે છે ઐતિહાસિક નિર્ણય, ખેડૂતો કહે છે હજુ પણ અન્યાય છે. આમાં સાચું કોણ? આજે ધ રિયલ ડિબેટમાં આપણે લાગણીઓની નહીં, તથ્યોની ચકાસણી કરીશું. સમજીએ પહેલા કે આખો વિવાદ ક્યાંથી શરૂ થયો. ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી હજારો મેગાવોટ વીજળી દેશભરમાં પહોંચાડવા માટે 765 કેવી જેવી ઉચ્ચ ક્ષમતાની ટ્રાન્સમિશન લાઇન બાંધવામાં આવી રહી છે. આ માટે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના જમીનમાં વીજ ટાવર અને લાઈનો પસાર થાય છે. મોરબી જિલ્લાના જેતપર ગામથી વિરોધ ઊભો થયો. ખેડૂતોનું કહેવું છે કે ટાવર અને લાઇનથી જમીનની ઉપયોગિતા અને બજાર કિંમત બંને પર અસર થાય છે. જૂની વળતર પદ્ધતિ શું હતી એને સમજીએ તો અત્યાર સુધી જંત્રીના આધારે વળતર મળતું. બજાર કિંમત કરતા વળતર ઘણું ઓછું હતું. ખેડૂતો વર્ષોથી વિરોધ કરતા હતા. સરકાર કહેતી હતી કે આ નીતિ વર્ષોથી ચાલી આવી છે. ખેડૂતો કહેતા જંત્રી અને બજાર કિંમતમાં જમીન આકાશનો તફાવત છે અને ખેડૂતને સદંતર અન્યાય થાય છે. અમે એ અન્યાય ચલાવી લેવા તૈયાર નથી. એટલે ખેડૂતો રણે ચડ્યા હતા. ત્યાર પછી ટ્રેક્ટર રેલી કાઢી ખેડૂતો ગાંધીનગર સુધી પહોંચ્યા. સદનસીબે એમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બન્યો અને સરકારે પણ સુધારા માન્ય રાખ્યા. નવો જીઆર બહાર પડ્યો. સરકારે જાહેર કર્યું કે બજાર કિંમતના બમણા દરે વળતર મળશે. માર્કેટ રેટ કમિટી બનાવવામાં આવશે જે કલેક્ટરની અધ્યક્ષતામાં કામ કરશે, જેમાં ખેડૂતોના એટલે જમીન માલિકોના પ્રતિનિધિ પણ હશે. ટાવર હેઠળ આવતો વિસ્તારની ગણતરી એનો વધારો થાય તે રીતે કરવામાં આવશે. એક મુસ્ત એટલે એક સાથે ચૂકવણી કરવામાં આવશે
અને અગાઉના જીઆરને બદલે નવી નીતિ અમલમાં આવશે. સરકારનો દાવો છે કે ખેડૂતોને યોગ્ય અને પારદર્શક વળતર મળશે. છતાં ખેડૂતો નારાજ કેમ છે? આ સૌથી મહત્વનો પ્રશ્ન છે. મોરબીના ખેડૂતો શું કહે છે? કેમ આંદોલન કરે છે? એના મુદ્દા જોઈએ. પહેલો મુદ્દો છે બજાર કિંમત કોણ નક્કી કરશે? જો સરકારની કમિટી ઓછી કિંમત નક્કી કરે તો. બીજો મુદ્દો છે ટાવરથી માત્ર 20 મીટર જમીન જતી નથી. 20 બાય 20 એનો પાયો ને એ બધું થઈને એટલી જ જમીન જતી નથી. સમગ્ર ખેતર પર અસર પડે છે. એના નીચે કશા ઝાડબાળ ઉછેરી શકાતા નથી. ટાવર લાઈન પસાર થતી હોય એવી જમીનની વેચાણ કિંમત ઘટી જાય છે. એટલે ટાવરથી માત્ર 20 બાય 20 મીટર જમીન જતી નથી. સમગ્ર ખેતર પર ખેતરની કિંમત પર એની અસર પડે છે. ત્રીજો મુદ્દો છે લાઈનની નીચે ખેતીની મર્યાદા રહે છે. મોટા સાધનો ચલાવવામાં મુશ્કેલી પડે છે અને ભવિષ્યમાં વિકાસ પર એની અસર પડવાની. ચોથો મુદ્દો છે જમીન વેચવી મુશ્કેલ બને છે. એકવાર ટાવર લાઈન પસાર થતી હોય તો પછી એ જમીન વેચવી મુશ્કેલ બને છે. આ એનો ચોથો મુદ્દો છે. અને એ મુશ્કેલ બને છે એટલે બજાર કિંમત ઘટે છે, વેચાય તો પણ. પાંચમો મુદ્દો છે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે જમીનની કાયમી અસરનું મૂલ્ય, જે પૂરું મૂલ્યાંકન થવું જોઈએ, તે થતું નથી. આ જ કારણસર મોરબીમાં જીઆર પાછો ખેંચવા અથવા સુધારવાની માંગ સાથે આંદોલન ચાલ્યું છે. સરકારનો પક્ષ શું છે? સરકાર કહે છે જો દરેક પ્રોજેક્ટમાં ખૂબ ઊંચું વળતર ચૂકવવામાં આવશે તો વીજ પ્રોજેક્ટ મોંઘા બનશે, વીજળીના દર વધી શકે, ગ્રીન એનર્જી પ્રોજેક્ટ ધીમા પડે. આથી ખેડૂતને પણ ન્યાય મળે અને રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અટકે નહીં. એવો સંતુલિત અભિગમ જરૂરી છે જેથી બંનેની વાત સંભળાય, જળવાય અને બંને યોગ્ય ભાવ મેળવી શકે, યોગ્ય ભાવ પોષણક્ષમ ભાવે વીજળી પૂરી પાડી શકે. ખેડૂતોનો પ્રશ્ન માત્ર પૈસાનો છે? જવાબ છે ના. અહીં પ્રશ્ન છે પ્રોપર્ટી રાઇટનો. જમીન પર કાયમી અસર પડે છે તો વળતર પણ લાંબા ગાળાની અસર પ્રમાણે હોવું જોઈએ. આ ચર્ચાનો મૂળ મુદ્દો અથવા વિવાદના મૂળ અહીંયા છે. બંને પક્ષ ક્યાં સુધી આવ્યા આમાં? સરકાર સાચી છે જો રાષ્ટ્રીય વીજળી નેટવર્ક મજબૂત કરવું હોય તો આ પ્રકારની વ્યવસ્થા જરૂરી છે. અને કોઈ પણ દેશ જેમ જેમ વિકાસ સાધે તેમ એનો માથાદીઠ વીજળી વપરાશ અથવા ઉર્જા વપરાશ વધતો જાય છે. ભારતનો પણ વધવાનો છે. જો રાષ્ટ્રીય વીજળી નેટવર્ક મજબૂત કરવું હોય તો ખેડૂતો પણ સાચા છે. જો તેમની જમીનની કિંમત અને ઉપયોગિતા પર કાયમી અસર પડતી હોય તો એમને પણ કાયમી ધોરણે માત્ર એકમુષ્ત કિંમત નહીં પણ એના ઉપરાંત કાયમી ધોરણે કંઈ ભાડું અથવા વળતર મળવું જોઈએ. સરકાર વિરુદ્ધ ખેડૂતો નથી, આ વિવાદ છે. પણ ડેવલપમેન્ટ વિરુદ્ધ પ્રોપર્ટી રાઇટ નો આ ઝઘડો છે. વિકાસ કરો પણ અમારા મિલકતના અધિકારનું શું, એનો આ ઝઘડો છે. આગળ શું? જો સરકાર અને ખેડૂતો વચ્ચે ફરી ચર્ચા થશે તો માર્કેટ રેટ કમિટી કેવી રીતે કામ કરશે? બજાર કિંમત નક્કી કરવાની પારદર્શિતા, અપીલની વ્યવસ્થા, લાંબા ગાળાની અસરનું મૂલ્યાંકન, આ મુદ્દાઓ નિર્ણાયક બની શકે છે. અને જે અંગે બિલકુલ સ્પષ્ટ નિર્દેશકો અને ગાઈડલાઇન્સ, જેને કહેવાય માર્ગદર્શક સિદ્ધાંતો, સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તે પણ એટલું જરૂરી છે. જે વેલ્યુએશન કમિટી, જમીનની કિંમત નક્કી કરનારી કમિટી છે, એ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કામ કરે તે સામે વાંધો ન હોઈ શકે. પણ એમાં જે પ્રતિનિધિઓ નીમવામાં આવશે એમાં કોણ, કેટલા પ્રતિનિધિ કોના હશે એ સ્પષ્ટ હોવું જોઈએ અને તટસ્થતાથી નિર્ણય લઈ શકે. ખેડૂતો ખેડૂતોના પ્રતિનિધિઓ, સરકાર સરકારના પ્રતિનિધિઓ, કલેક્ટર છે, પણ કેટલાક સભ્યો એવા હોવા જોઈએ
કે જે વ્યાપક હિતમાં તટસ્થતાપૂર્વક ન્યાય કરી શકે એવા કોસ્ટિંગ, ડેવલપમેન્ટ અને વીજ વ્યવસ્થાપનના નિષ્ણાતોને પણ આ સમિતિમાં સ્થાન મળવું જોઈએ. આગળ શું થશે? શું સરકાર અને ખેડૂતો ફરીથી ચર્ચાઓ કરશે? માર્કેટ રેટ કેવી રીતે, કમિટી કેવી રીતે કામ કરશે? બજાર કિંમત નક્કી કરવાની પારદર્શિતા કઈ રીતે નક્કી કરશો? અપીલની વ્યવસ્થા શું હશે? લાંબા ગાળાની અસરનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવશે? આ મુદ્દાઓ આવનાર સમયમાં આ વીજ પાવર લાઈન અંગેનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાઈ જાય તે માટે એકબીજાની સહમતિથી ઉકેલાય તે જરૂરી છે. તો એ સંવાદથી ઉકેલાયેલા સમાધાન ટકી રહેશે. સમાપનમાં એમ કહી શકાય કે ભારત આજે ગ્રીન એનર્જીની મહાશક્તિ બનવા તરફ જઈ રહ્યું છે. પરંતુ જો વિકાસની કિંમત ખેડૂતોના વિશ્વાસથી ચૂકવવી પડે તો આ વિકાસ અધૂરો રહેશે. વિકાસ એ છેવાડામાં છેવાડાના માણસને લક્ષ્યમાં રાખીને થવો જોઈએ. ખેડૂતની જમીન લો છો તો એને વિકાસમાં ભાગીદારી મળવી જોઈએ. એ ભાગીદારી કઈ રીતે આપો છો? જમીનની માત્ર એક વખત કિંમત આપવાથી તો તમે એ જણસ વેચાતી લઈ લો છો. એની આડઅસરો બાબતની કઈ તમે વાત નથી કરતા. એનાથી અમુક મર્યાદાઓ આવી જાય છે જમીનના ઉપયોગ પર, જમીનની કિંમત ઘટે છે, એની વાત નથી કરતા. તમે 20 મીટર બાય 20 મીટર જમીન માપીને જે નક્કી થાય કિંમત, એ કિંમત આપશો, પણ આખી જમીનનો પ્લોટ છે, આખી ખેતરની જે કિંમત છે એ ઘટી જશે. એના માટેનું શું? અને આ વીજ કંપનીઓ અબજો રૂપિયા બિલિંગથી કમાવાની છે. તો જેમની જમીન તમે લીધી છે એ જમીન એક સ્થાયી મિલકત તરીકે હસ્તાંતરિત થાય એવું કઈ રીતે બની શકે? તમે 20 બાય 20 મીટરની જમીન ખરીદીને લો છો, હસ્તાંતરિત કરીને લો છો, એટલે તમે પછી એમને કંઈ જ નહીં આપો. એમને વિકાસમાં કેમ ભાગીદાર નથી બનાવતા? વીજ કંપનીઓ દ્વારા જે નફો કરવામાં આવે એ નફામાં અમુક ટકાવારી જેના ખેતરોમાંથી વીજ લાઈન પસાર થતી હોય એને વીજ લાઈનના પિલર દીઠ કેમ ના મળે? આ મુદ્દો વ્યાજબી છે અને એ લક્ષમાં લેવો જોઈએ. જો આ લક્ષમાં લેવાય તો આગળ કામ ચાલશે, નહીં તો દરેક પ્રોજેક્ટ આંદોલનમાં અટકી જશે. દેશનો વિકાસ આને કારણે ધીમો પડે એમાં કોઈ શંકા નથી. અંતે પ્રશ્ન માત્ર એટલો છે દોસ્તો કે શું ગુજરાત સરકારનો નવો GR ખેડૂતોને ખરેખર ન્યાય આપે છે કે હજુ સુધારાની જરૂર છે? આ ચર્ચા કોર્ટમાં નહીં, જનમતમાં થવી જોઈએ. પરસ્પર સરકાર અને ખેડૂતો સામસામે બેસીને એકબીજાની વાત સમજીને વ્યાપક ખેડૂતોના હિતમાં, વ્યાપક રાષ્ટ્રીય હિતમાં જે બાબત હોય તે નિર્ણિત કરી અને લાંબા ગાળાનું ટકાઉ સમાધાન થાય તે જોવું જોઈએ. કોલ ટુ એક્શન શું છે? આમાં શું કરવા માંગો છો? તો આ વિષય પર તમારો શું અભિપ્રાય છે દોસ્તો? આ ચર્ચામાં મેં મુદ્દા મૂક્યા, એક મુદ્દાની છણાવટ કરી. તમારો શું અભિપ્રાય છે? શું તમે આનાથી અસરગ્રસ્ત છો અથવા તમે ખેડૂતોના પ્રશ્ન સાથે સહાનુભૂતિ ધરાવો છો કે એના વિરુદ્ધ છો? તમારો શું અભિપ્રાય છે? શું નવો GR પૂરતો છે કે ખેડૂતોની માંગણીમાં વધુ વ્યાજબી મુદ્દા છે? કોમેન્ટમાં જરૂર લખો. જરૂર જણાય તો મને ઈમેલથી તમારી વાત મોકલી શકો. તો આગળ કાર્યક્રમમાં આ કંઈ આજે જ પૂરો થવાનો નથી. આજે આપણે શ્રી ગણેશ કર્યા છે. મોરબી GRના વિરુદ્ધમાં જે જનમત ઊભો થયો છે, ખેડૂતોનો જે રોષ ઊભો થયો છે, તે આખા રાજ્યમાં ઊભો થશે. એટલે આજે આપણે શરૂઆત કરી છે. તો તમારું શું માનવું છે? શું કરવું જોઈએ? એ મને તમે આખી વિગત ઈમેલથી પણ મોકલી શકો. મારું મેલ ID jnvyas.spl@gmail.com છે. JNvyas એક જ વર્ડ, કેપિટલ નહીં કરવાનો, નાના અક્ષરોમાં
jnvyas.spl@gmail.com. એના પર તમે વિગતવાર તમારી કોમેન્ટ અથવા તમારી વાત મોકલી શકો છો, જેથી આવતા વખતે ચર્ચામાં એ લઈ શકાય. સરકારની આ બાબતે કોઈ સૂચનાઓ હોય, સરકારને કંઈ કહેવું હોય તો એ મુદ્દા પણ અમે આવરી લઈશું. જો સરકાર દ્વારા અમને માહિતી ખાતા અથવા અન્ય કોઈ માધ્યમથી આ જ ઈમેલ પર jnvyas.spl@gmail.com પર મોકલી આપવામાં આવે તો સરકારને જે કહેવું છે તે પણ અમે નિશ્ચિતપણે રજૂ કરીશું. ફરી એકવાર દોસ્તો કહીએ કે અમે નથી આ તરફી કે નથી તે તરફી. અમે અને અમારો મત ન્યાય તરફી છે. દેશનો વિકાસ અટકે નહીં. દેશના વિકાસ માટે જે જરૂરી રોકાણ જેમણે પણ કર્યું હોય એમને એ રોકાણનું વળતર પૂરતું મળી રહે અને સાથોસાથ ખેડૂતોને વિકાસમાં ભાગીદાર ગણવામાં આવે. એ વેચાણકાર નથી. તમે જમીન વેચાતી લઈ લીધી એમ ન સમજો. ખેડૂતને આ જેની પણ વીજ રેખા પસાર થતી હોય તે કંપનીના નફામાંથી જેમ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે પૈસા જુદા મૂકવામાં આવે છે, તેમ એના પાવર લાઈન જે ખેતરોમાંથી પસાર થાય છે તે ખેડૂતોને પાવર લાઈનના પિલર દીઠ આપવા માટે અમુક ટકા રકમ એ કંપનીના નફામાંથી જુદી મૂકવામાં આવે અથવા નફો ગણતા પહેલા જુદી મૂકવામાં આવે. કંપની પણ વિકસે, દેશને પણ વીજળી મળે અને કંપનીના નફામાંથી થોડોક હિસ્સો ખેડૂતોને એમાં ભાગીદાર સમજીને મળે. આ જમીન એમણે તમને આપી એટલે બધું જ પતી ગયું એવું સમજીને ચાલશો તો વિવાદો ચાલુ રહેશે. પણ ખેડૂતોને પણ તમારા હિત સાથે જોડશો, વ્યાપક હિત સાથે જોડશો તો વિવાદનો કાયમી ઉકેલ આવશે. શું કરવું, કઈ ફોર્મ્યુલા લેવી તે સરકાર જાણે, કારણ કે સરકારની ધ્યાન બહાર તો કશું હોતું નથી. સરકાર પાસે એવા સક્ષમ અધિકારીઓ છે કે જે આ વાત સમજી શકે. નફામાં ખેડૂતોને ભાગીદાર બનાવવાની વાત એ બહુ જ ન્યાયી વાત છે અને ખેડૂતોને જમીનનું વળતર જે આપવાના સિદ્ધાંતો નક્કી થયા છે એ સામે કોઈ વાંધો ન હોઈ શકે. જમીનની કિંમત નક્કી કરવાની સમિતિ, એમાં જો સમાધાન ના થતું હોય તો અપીલ સમિતિ, અને આખરી નિર્ણય કોનો રહે એ બાબતના સ્પષ્ટ માર્ગદર્શક સિદ્ધાંતો સરકારે નક્કી કરી આપવા જોઈએ. ખેડૂતોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ, પણ ખેડૂતોનું અથવા સરકારનું એ કંપની ઉપર પ્રભુત્વ ન હોવું જોઈએ. એમાં એવા નિષ્ણાતો હોવા જોઈએ કે જે લોકો વીજ ઉત્પાદન, પરિવહન અને અર્થશાસ્ત્ર તેમજ ઔદ્યોગિક નાણાશાસ્ત્રના જાણકાર હોય. આટલું થાય તો મને લાગે છે કે ગુજરાતમાં આ પ્રશ્ન જે મોટા પાયે ઊભો થયો હતો, થઈ રહ્યો છે, એનો કાયમી ધોરણે સમાધાન સાધી શકાશે. તમારો આ બાબતમાં શું મત છે? ચોક્કસ લખી મોકલશો. આવતા હપ્તામાં આવતી ચર્ચામાં આપના નામજોગ ઉલ્લેખ સાથે હું એના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ધન્યવાદ. મળતા રહીશું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. હું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ, ધ રિયલ ડિબેટ ચેનલમાં.